શ્રી ગોવર્ધનનાથ કી જય. જોગી લીલાનું પદ લીધું છે આજે સખીજનો. નગર में जोगी आया, ખેલ કોઈ સમજ ન પાયા. બધાએ સાંભળેલું છે, ટીવીમાં સિરિયલોમાં જોયેલું છે, પરંતુ સુરશ્યામની રચના એટલે કે શ્રી ઠાકોરજીની રચનાથી કેવી વાત થઈ હતી, કેવો વેશ હતો જોગીનો, કોણ હતા એ બધું જ પદમાંથી આપણે આજે જોવાનું છે. યશોદા મૈયાએ બાજુમાં રહેતા વૃદ્ધ સખી ગોપી સાથે શું સંવાદ કર્યો, શિવજીનો અને યશોદા મૈયાનો શું સંવાદ થયો, એ આપણે આ પદમાં જોવાનું છે. દર્શન કરીએ. हाय दैया मतवाला जोगी द्वारे मेरे आया है. ડમરૂનો અવાજ થાય છે, બમ બમ ભોલે ની રટણ લાગે છે અને અવાજ આવે છે બહારથી. યશોદા મૈયા જોવે છે કે સામે એક જોગી ઉભેલા છે અને એને નિહાળી અને બાજુમાં રહેતા એક પ્રોઢા વૃદ્ધ સખીજનને ગોપીજનને યશોદા મૈયા વાત કરે છે. હાય દૈયા मतवाला जोगी द्वारे मेरे आया. મારા દ્વાર પર એક જોગી ઉભેલા છે. કેવા જોગી છે? મતવાલા છે. કઈ રીતે? ચટા જૂટ સિર ગંગ બિરાજત, ત્રેલોચન મન ભાયા હે. જટાઓ ધારણ કરેલી છે, જટા જૂટમાંથી સિર ગંગા, ગંગા બિરાજેલી છે. ત્રેલોચન ત્રણ આંખો છે, ત્રિલોચન છે, મનને ભાઈ જાય એવું સ્વરૂપ છે. યશોદા મૈયા કે છે વૃષભ ઉપર અશવાર હોય કે શ્રી ગોકુલ કો ધાયા હે. વૃષભ એટલે કે નંદી બેલ ઉપર સવાર થઈને શ્રી ગોકુલ કો ધાયા હે, ગોકુળની બાજુએ આવેલા છે. એ મતવાલા જોગી વધારે બતાવે છે. બાગંબર પાટંબર શોહે, અંગ છાર લપટાયા હે. બાઘંબર એટલે વાઘ, અંબર વાઘની છાલનું વસ્ત્ર, પાટંબર એટલે પીળા રંગનું વસ્ત્ર, શોહે એના અંગો પર શોભી રહ્યા છે. વાઘંબર પાટંબર. અંગ છાર લપટાયા હે. છાર એટલે ભભૂતિ. અંગ છાર લપટાયા હે, અંગ ઉપર ભભૂતિ લપટાવેલી છે. કર ત્રિશૂલ ડમરૂ લીએ, ખપ્પર શિંગી નાદ બજાયા હે. કર એટલે કે હાથમાં ત્રિશૂલ અને ડમરૂ લઈને ખપ્પર અને શિંગી નાદનો અવાજ કરીને મારા દ્વાર પર એ જોગી પધારેલા છે એવું યશોદા મૈયા વર્ણન કરે છે. અરુણ નૈન વિજયાજુ ચઢાએ, આક ધતુરા ખાયા હે. અરુણ નૈન લાલાસ પડતા એના નયનો છે. વિજયાજુ ચડાય એટલે વિજયાજુ એટલે ભાંગ ચડાવેલી છે. આક ધતુરા ખાયા હે, ધતુરા ખાઈને ધતુરા આરોગીને આવેલા છે એવા મતવાલા જોગી દ્વાર પર ખડા છે. મૈયા તિલક ચંદ્રમાં ભ્રુકુટી ઉપર જોગી જુગત બનાયા હે. જોગી જુગત બનાયા હે એવો અલગ પ્રકારનો જોગી પ્રકારનો એનો દેખાવ છે, જેનો તિલક ચંદ્રમાં ભ્રુકુટી ઉપર કપાળની થોડી ઉપર ચંદ્રમાં બિરાજેલો છે. હજી વર્ણન કરે છે. रुंडमाल गरे बीच बिराजत, शेषनाग लपटाया है. रुंडमाલ એટલે કે મુંડમાલ, ખોપરીઓના મુંડમાંથી માથાઓમાંથી બનેલી માલા ગરે બીચ ગળામાં વચો વચ્ચ બિરાજી રહી છે. શેષનાગ લપટાયા હે અને એના ગળામાં શેષનાગ લપટાવેલો છે. મૈયા અદ્ભુત રૂપ દસ્યો જોગી કો મેરા ગોપાલ ડરાયા હે. હવે કહે છે કે મૈયા આવું અદ્ભુત રૂપ છે, ખોપડીઓની માળા પહેરેલી છે, ગળામાં શેષ નાગ લપટાવેલો છે, તિલક ચંદ્રમાં પુલકુટી ઉપર ચંદ્રમાં છે, એની જટાઓ મોટી મોટી છે, એમાં ગંગા બિરાજે છે. ધતુરો પાઈને આવ્યો છે, ભાંગ ચડાવીને એ જોગી આવ્યો છે. એના અરુણ નેન છે, એના હાથમાં ત્રિશૂલ છે, ડમરૂ ને શિંગીનો નાદ એ બજાવી રહ્યો છે. એના વાઘંબર પાટંબર છે.
મૈયા વૃષભ ઉપર એ સવાર છે, એના શ્રી અંગો ઉપર, એના અંગો ઉપર ભભૂતિ ભસ્મ લગાવેલી છે, અને એ મારા પુત્રના, મારા લાલનના, મારા કૃષ્ણના દર્શનની જીદ હઠ કરીને બેઠો છે. મૈયા આવું રૂપ જોઈને મારો નાનો બાળક બહુ જ ડરી જશે, એટલે મૈયા એને દર્શન નથી કરાવતી, અને પેલા સખી સાથે એ વાત કરી રહી છે, એના કેવો દેખાઈ રહ્યો છે એ જોગી, એના વિશે. પરંતુ આજે હરિ અને હરનું મિલન છે, ડમરૂ અને વાંસળીનું મિલન છે, જટા અને મોર પીંછનું મિલન છે, બાઘાંબર અને પીતાંબરનું મિલન છે. એક હરિ છે, એક હર છે, બંને એકબીજાના આરાધ્ય છે, એનું મિલન છે. શિવ શ્રી કૃષ્ણના દર્શન માટે આવ્યા છે, અને ત્યાં નંદાલયના દ્વારે ઠાડા છે, એનું રૂપ બતાવ્યું છે, વિનંતી કરે છે પરસ્પર. કૃષ્ણ કહે છે મનમાં, મૈયા મને બારે પધરાવ, શિવના ઝાંખી કરું, દર્શન કરું, અને શિવ મનોમન કહે છે મૈયા મને મારા આરાધ્યના દર્શન કરાવ. બંને આરાધ્ય છે, બંને એકબીજાના આરાધ્ય દર્શન કરવા માટે તડપી રહ્યા છે, તલસી રહ્યા છે, અને અંદરથી પ્રભુ રડે છે, રોવે છે, એટલે રોવાનો અવાજ યશોદા મૈયાને આવે છે કે આટલા ડમરૂના ને એના અવાજથી મારો પુત્ર ડરી ગયો છે. શિવજી હઠ છોડતા નથી, મૈયા એક બાર દર્શન કરા દે. જશોદા માતા કહે છે જોગી તારે જે જોઈએ તે લઈ જા, દાન લઈ જા, હીરા માણેક મોતી લઈ જા, પરંતુ મારા કૃષ્ણના દર્શન કરવાની હઠ છોડી દે. શિવજી કહે છે તારે જેટલા હીરા માણેક જોઈએ એક ચટકીમાં અહીંયા ઢગલા કરી દઉં, મૈયા મને તારા લાલનના દર્શન કરાવી દે. પછી પેલા બાજુવાળા સખી, પ્રૌઢા સખી જ્યારે સાથે વાત કરતા હતા ને યશોદા મૈયા, શિવજી એને પોતાના રૂપનું ભાન કરાવે છે. એટલે એ પ્રૌઢા સખી કહે છે કે યશોદા મૈયા હું આને જાણું છું, આ તો બહુ મોટા જોગી છે, આ કોઈ માયાવી કે નથી, તું એને લઈ આવી અને એના ચરણની રજ શ્રી કૃષ્ણ લાલનના માથા પર પધરાવી દે અને એને દર્શન કરાવી દે. તારો લાલો જુગ જુગ જીવશે, એવા આશીર્વાદ જોગી તમને આપશે. મૈયા લાલન પણ રડી રહ્યા છે, તો મૈયા લાલન એને નંદાલયમાં બહાર પધરાવીને આવે છે અને કહે છે જોગી એક નજર જલ્દી જોઈ લે મારા પ્રભુને, મારા શ્યામને. એટલે મારા પ્રભુ મેં કીધા, યશોદા મૈયા કહે છે કે મારા શ્યામને, મારા લાલનને તેડી લે છે. શિવજી હરિ અને હરનું મિલન છે, આ તો આરાધ્યથી આરાધ્યનું મિલન છે. देखो मैया तेरा बालक जिन मोय चटक लगाया है. પ્રભુ પોતાનો ચરણારવિંદનો એક ઝટકો શિવજી ઉપર કરે છે, જે શિવજીની આશા હતી, મનોરથ હતો, એ પૂર્ણ કરે છે. સૂર્ય શ્યામ ચરણ રજબંદી રશન में સચુપાયા है. ત્યારે શિવજી કહે છે કે મૈયા આ જે ઝટકો માર્યો છે, જે ચરણારવિંદથી મારા ઉપર ચટકો માર્યો છે તારા બાલકે, એ આશીર્વાદ રૂપી બંદી છે, અને આ બંદી દર્શનમાં જ, આ ચરણ રજની બંદીશમાં જ સચુપાયા હે. મારું જીવન ધન્ય છે, આજે હું ધન્ય થઈ ગયો. કૃષ્ણ શિવજીના દર્શન કરે છે અને શિવજી શ્રી કૃષ્ણના દર્શન કરે છે. એટલી સુંદર લીલા નંદાલયમાં નાનું બાળક અને સુંદર લીલા થઈ છે. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, क्या है तेरी माया, सबसे बड़ा तेरा नाम, राधे श्याम राधे श्याम राधे श्याम. श्री गोवर्धन नाथ की जय.